સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથ છે શરૂઆતથી આપણે ચાલુ કર્યો છે. 3 પ્રકરણ થયા. ચોથા પ્રકરણથી હિમાલયનું વર્ણન આવશે. જી આવે આપણે લાગટ સાંભળવાનું, બરોબર ને? સ્વામિનારાયણ હરે. શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રી કહીએ, અતિ સુંદર શિખર જેનું નામ હિમાચળ લહીએ. સુંદર ગહેરી ગુફાઓ જેમાં સદન સરીખી શોભે ઘણી, તેમાં દીપક સામાન શોભે શ્રેણી ઘણી મણી તણી. રજત સમરડિયામણો વળી ક્યાંક શ્યામ વર્ણ સહી, સુમેરુ સરખી શિખર્યું જેની વિચિત્ર પેરે વિલસી રહી. નિષ્કુળાનંદ સ્વામી કે શુભ બુદ્ધિવાળા ભક્તો સાંભળો, શુભમતી સહુ સાંભળો. ઉત્તર દિશામાં પર્વત છે, લાંબો લાંબો પર્વત હો. આમ હિમાલય એવું જેનું નામ છે. એ સુંદર ઊંડી ઊંડી એની ગુફાઓ છે. ગુફાઓ પણ સદન સરીખી શોભે, મકાન જેવી લાગે જાણે. રજત સમ રળિયામણો, ક્યાંક ક્યાંક તો ઉપર બરફ જામી ગયો એટલે ચાંદી જેવો લાગે છે હિમાલય પર્વત. જ્યાં બરફ નથી ત્યાં શ્યામ વર્ણ કાળો. ફરી બધી જગ્યાએ ચાલે છે નદી રૂપ ઝરણાઓ. એ ઠેક ઠેકાણ હિમાલયમાં નદીઓ તો વહેતી જ હોય, પાણીની ખોટ જ ન હોય ક્યાંય. ઝરણા ને નદીઓ ને, અને ચોખ્ખા પાણી, મીઠા પાણી હિમાલયમાં. પગે હાલે જાઓ તો ખારું પાણી જોવા જ ન જડે ક્યાંય. વળી એ પર્વતમાં વિવિધ વૃક્ષો, જાત જાતના ઝાડવા છે. હા સ્વામી કે નામ તમને સંભળાવું કે હિમાલયના વૃક્ષોના. અંબ કંદબ અંબ કદંબ અનારયાસુ, તાલ તમાલ ત્યાં ઘણા, પારિજાતક પીપળ પીપળા, પીલું પનસ ને પુનાગરી, પાડળ મીંડળ બેડા મવડા, બીલા બીજોરા બોરસડી. આંબા ને કદમના ઝાડ ને અનારસ ને ફણસ ને તમાલપત્ર, ગરમાલ ગુંદી ગુરવા ગુલછા ગુલબાસ, સાલર સરગવા સરસ, સીસમ સાગ સરલા, સીતાફળી સોપારી, સાલમલી સેમલ સમડા, અમરવડ ઉદુંબરા. કેટલો ઝાડમાં હો. કોઠ કોઠવડી કરણા વર્ણ, ખેર ખાખર ખજૂર, અરીઠા ને અંજીર આંબલી, રાયણ ને રોહિડા, કર્મદી કર્મકેતકી, કેસર કણિયળ, કેવડા કરણી અરણી, ચંપક ચંદન સુખડ, દાડમ લીંબ લીંબોઈ, હરડા ધવડા, જેઠી મજેઠી જોર બણી, જામફળી બદામ જાંબુ, આમલી ઓયો પે સહી, તરલા અરલા તિંતીડી, નાળિયેરી ને કેડી કહી. જાત જાતના હજી કેટલા નામ લખ્યા છે. વગરાગ મંદરા વિકડા આલ આસુંદરા, રોહિણી વૃંદા આદિક વન વૃક્ષની જાત નવ જાય ગણી. સ્વામી કે હજી બોરડી સવન સિસમડી, રક્તપતિ રતાંજલિ, વેણુ આદિક અનેક વિટપે, હિમગીરી શોભે વળી. હિમગીરી હિમાલય પર્વત બહુ શોભે છે. દ્રાક્ષ ખારે ખજૂર ઈક્ષુ જાયફળ લવિંગ વગેરે તો વેલીઓ, લત્તા એટલે વેલી, એલચી અને નાગરવેલી, પુષ્પ સોરંગે શોભતા, ડોલરિયા ગુલાબ
એની સેવતી ને સુંદર મજાની સુગંધ, જાઈ જુઈ જ્યાં જૂથિકા, માધવી મલ્લિકા માલતી, કુંદ કેસર કેસુ કુંભી ગુલદાવદી ને ગઢુલિયા, ચંપા ચમેલી આદિ અનેક ફૂલ બહુ ફૂલી રહ્યા. આ બધા ફૂલ છોડના નામ લખ્યા હોય. કંદમૂળ રસાળ કોમળ, જેને જે જોઈએ તે હજમે, અતિ રસાળ ફળ વિશાળ, સુંદર મળે સર્વે સમે. જાત જાતના ફળ મળે, કંદમૂળ મળે. આપણે કંદમૂળમાં બટેકા ખાઈ કે ગાજર ખાઈ, પણ હિમાલયમાં એવા કંદમૂળ થાય કે એકવાર ઓળખતા હોય ઓળખી શકે. એ કાંઈ ખાધા પછી તમને 15 દી કાંઈ ના ખાવું પડે. બોલો, ભૂખે ન લાગે અને શરીર એવું ન પડ્યું હોય એવી વનસ્પતિઓ, એવા કંદમૂળ હિમાલયમાં પડ્યા છે. એમ તો યોગીઓને ખાવા જ ન જોઈએ કંઈ. હો 10-15 દી મહિને એકવાર ખાઈ લીધું પછી ભજન કરે, તપસ્યા કરે, આવું બધું છે. વળી ત્યાં પશુ પક્ષી, સરબ, સિંહ, સસા, સેમર, કપી, કુરંગ, કુરભી, ચિત્ત, માતંગ, ચિતરી ચિત્રા, માતંગ એટલે હાથી, વરાહ, મહિષા, રોજણા, સુરભી ગાયો, કેસરી સિંહ, વાઘ, વાનર, સિંહ, સુરભી, ભેડા રમે બધા. સહજ જેને વૈર હોય ને એવા જનાવર પણ એકબીજાને કોઈને હેરાન કરતા નથી. સુખ, સારંસ, હંસ, મેના, આ બધા પક્ષીઓ, કોકિલા કિલોલ કરે, મોર, ચકોર, ચાતક, ચકવા, નીલકંઠ હરિ ઓચરે, ભજન કરે ના બધા. હે નીલકંઠ, હે હરિ, આવું બોલે છે ભગવાનનું નામ. ચાતક, વૈતક, ઢોલર, ઢેલિયું, લેલા હોલા ને લાવરા, કલંગ, કુંજી, કાક, કાબર, બટ, ભ્રમર, તમ સુઘરા, આ બધા પક્ષીઓ. સુંદર વાણીએ સર્વે બોલે, વૃક્ષ પર વિહંગ ચડી, વૃક્ષો પર વિહંગ પક્ષીઓ બધા એ સરસ મજાના અવાજ કરતા હોય. અતિ અતોલ થાય, કિલોલ, જાણું વન કરે છે વાતડી, જાણે વન વાતું કરતા હોય ને એવું લાગે છે. મંદ સુગંધ અને શીતળ પવન વાય છે એ વનમાં, એનો સ્પર્શ થાય તો મન પણ શીતળ થઈ જાય છે. પંખી હિલોલા કરે, કિલોલા, પંખીઓ ગહેર શબ્દે બોલે છે, નૃત્ય કરે છે, તાનથી ગાન કરે છે. પરસ્પર પવનના યોગે બધી વૃક્ષોની ડાળીઓ છે ને એ હાલે છે. એના ઉપર બેઠી વળી કોયલો, પંખીઓ એ સાદ કરે છે. અને દ્રુમલતા કર કહે, દ્રુમલતા એટલે વૃક્ષોની ડાળીઓ, એમ કહે છે કે આવો આવો અમારી પાસે, કંદમૂળ, ફળ ફૂલ જે જોઈએ જમીને ખુશી થાવ. બધા સન્માન કરે છે બધા. ગયો વળી એવા એ અદ્રીમાં નદી નિગમની ધ્વનિ ઘણી, ગજ ઇંડજ ગાંધર્વ ગાને, શોભા નવ જાય ભણી. એવા અદ્રીમાં એટલે દ્રી એટલે પર્વત, હિમાલયમાં નદી, એ નદીઓ ચાલતી હોય ને એના નદીઓ શું બહુ ફાસ્ટ ચાલે સમજા ને, એટલે એના અવાજ ઘોષ થતા હોય ત્યાં કને, એનો નિગમ ધ્વનિ લખ્યું અદ્ભુત. એટલું જ નહીં પણ આ હિમાલય છે ને બહુ સદ્ધર છે. રૂડા રત્ન હીરામણી, ઘણી ખાણો એ ગિરિમાય છે. હીરા ને મણી ને હોના ચાંદીની ખાણો છે, પણ જાય એ કાઢીએ કે ભાઈ પૂગી ના કે બધા ત્યાં. શિવ અને બ્રહ્મા જેવા દેવતાઓ સેવ્યો છે. સર્વે શિખરીનો રાજા છે, તમામ પર્વતોનો રાજા. અને બ્રહ્મલોકથી જે સપ્તધારા ગંગા નીકળી, ગંગા આવી 7 ધારામાં વહેવાયેલી છે. ખાલી એક જ ગંગા નામ નથી, એના નામ કેટલા સાંભળો સ્વામી કે વસ્વધારા, નલિની, સરસ્વતી, જંબુ, સીતા, ગંગા, સિંધુ. આ 7 ધારાવાળી કરીને ગંગા વહે છે હિમાલયમાં ઠેક ઠેકાણે, અલગ અલગ જગ્યાએ. જે જન નાય એ શુદ્ધ થઈ જાય છે, એના પાપ કે તાપ કાંઈ રહે નહીં. હો એવી ગંગા નદી વહે છે. એવા ગિરિમાં નર નારાયણ બેઠા, બેઉ બદરી તળે,
સુખ કંદ પૂરણ ચંદ જાજે તેજે જડ મળે. નરનાળદેવ બેઠા છે બદ્રિકાશ્રમમાં, બોરડીના ઝાડ નીચે. ઘણા બધા મુનિઓ ત્યાં કને રહે છે. એ નરનાળદેવની આગળ બેઠા છે અને નારાયણ ભગવાન સરસ મજાની કથા સંભળાવે છે અને એ ઋષિ મુનિઓ કથા સાંભળે છે. નારાયણના મુખ થકી સુંદર કથા સુણે સહુ. સભા થાય મોટી, કલાકો સુધી હાલે બદ્રિકાશ્રમમાં. ત્યાં ભજન કરવા જ ભેગા થયા, તપસ્યા કરવા ભેગા થયા બધા. એને કથા ઉઠવાનો સમય ન થાય, સમજા કે નહીં? હે ભગવાન કર્યા કરે અને બધા સાંભળ્યા કરે. એવા સમા માયા વિયા ઋષિ બીજા બહુ મળી. તીર્થ રત એ આશ્રમે આવ્યા મુનિ મળી. નર નારાયણ નિરખવા જને હૈયે ઘણી હામ છે. સંક્ષેપે કહું સાંભળો જે એ મુનિના નામ છે. હવે ભારત દેશની યાત્રા કરીને એ આખું એક ઋષિ મંડળ આવ્યું છે ને ત્યાં કને, એને નામ સ્વામી કે કહું સાંભળો. મોટા મોટા મુનિ મળી આવ્યા આશ્રમ એહમાં. તેના નામ સાંભળજો સહુ જન સ્નેહમાં. ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્ય હિમાદ્રી વર્ણન નામે ચોથું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.